હે મામા બોલ બોલ ભણા તમે પેલા માવા ખાતા ને? હા હું માવા ખાતો પણ આજે 3 મહિના થયા મેં માવા બંધ કરી દીધા છે. કોઈ વ્યસન નથી મારે. અને ભાણાથી આજે મને માવાનું કીધું છે ને એટલે આપણે એક માવા વિશે વિડીયો બનાવવો છે કે બધાય મિત્રો માવા બંધ કરી દે એમ. માવા ખાવાથી કેન્સલ થાય છે, તમાકુ ખાવાથી કેન્સલ થાય, માવા ખાવાથી કેન્સલ થાય, બરાબર? એના માટે મેં માવા બંધ કરી દીધા છે. અને કદાચ મારો વિડીયો જોઈને 1-2 વ્યક્તિ બંધ કરી દે તો એના માટે સારું છે, એટલે મેં માવા બંધ કરી દીધા. અને બીજું કહેવાનું એ કે આપણા નાના બાળકો હોય અને નહીં એવું કાંઈક થયું હોય કેન્સલ અને આપણા પૈસા વ્યા જાય દવાખાનામાં અને માણસ પણ મરી જાય એવું પણ બની શકે. એના માટે આપણે માવા બંધ કરી દીધા છે. અને આપણી સલાહ એ છે કે ભાઈ મારું આ વિડીયો સાંભળીને 2 જણા માવા બંધ કરશે તો એના માટે સારું છે. અને બીજું એ કે માવા કેવી રીતે બંધ કરવા એના વિશે પણ આપણે વિડીયો બનાવીશું. પછી આ વિડીયો જોઈ અને મને કોમેન્ટ કરજો. અને બીજું કે આપણે રાતે સૂતી વખતે ક્યારેક તમારે વિચારવું કે માવા આપણે બહુ ખાઈએ છીએ એના વિશે વિચારજો તો તમને એવું લાગશે કે ભાઈ નહીં આપણે માવા ન ખાવા જોઈએ. બસ એટલું જ મારું કહેવાનું છે. નમસ્તે મિત્રો, જય માતાજી.